વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક તમને આપેલો હોય તો એ તત્વ છે એ કયા આવર્તનું છે, કયા સમૂહનું છે, કયા વિભાગનું છે, એના વિશે તમને સરસ મજાની વાત કરી હતી. બીજું કે પરમાણુ ક્રમાંક 100 કરતાં વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે એના નામકરણ માટેનો એની પહેલાના લેક્ચરની અંદર સારી રીતે તમે બધાએ અભ્યાસ કર્યો છે. હવે આજે મારે તમને કેટલાક એવા આવર્તનીય ગુણધર્મો એટલે આપ જાણો છો કે આવર્તીયતા અથવા તો આવર્તનીયતા એ શબ્દ શેના માટે વપરાય તો કે જ્યારે કોઈ ચોક્કસ ગ્રુપ હોય, ચોક્કસ એમની વચ્ચેનો ડિફરન્ટ હોય ત્યારે ચોક્કસ, દાખલા તરીકે એક આવર્ત છે, એક આવર્તથી પછી બીજો આવર્ત શરૂ થાય તો એની નીચેનું જે તત્વ છે એના લક્ષણો સમાન મળતા આવતા હોય છે. એટલે એક જ સમૂહના તત્વોના લક્ષણો બધાના સમાન હોય છે. તો એ ચોક્કસ 8 તત્વો કે 18 તત્વો પછીનું જે તત્વ આવતું હોય એમની પછીનું, એમાં એક ચોક્કસ લક્ષણો હોય છે. એના ગલન બિંદુ, એના ઉત્કલન બિંદુ, એની સોફ્ટનેસ, એની ઘનતા, આ બધાય વચ્ચેનો એક સંબંધ દર્શાવતો સમાન લક્ષણોવાળો એક ચોક્કસ ક્રમે એ તત્વ આવતું હોય છે. એની આવર્તનીયતા દર્શાવે છે. તો આવર્તનીયતા દર્શાવવા માટે મારે તમને આજે એક બહુ સરસ મજાનો મુદ્દો જે શીખવાનો છે એ છે પરમાણ્વીય ત્રિજ્યા, પત્રી. પરમાણ્વીય ત્રિજ્યા. હવે મિત્રો, પરમાણ્વીય ત્રિજ્યા એટલે તમે બેઝિક તમારો નોલેજ છે કે 9મા 10મા ધોરણની અંદર તમે ભણી ગયા છો કે આ પરમાણુનું કેન્દ્ર હોય, આની આજુબાજુના શક્તિ સ્તર હોય, અને આ શક્તિ સ્તરમાં અહીં દાખલા તરીકે ઇલેક્ટ્રોન છે. તો આ કેન્દ્રથી, પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, બાહ્યતમ એટલે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેના અંતર જે છે આને આપણે પત્રી નામ આપતા હતા, પરમાણ્વીય ત્રિજ્યા. આમ ફરીવાર આપણે સમજી લઈએ કે પરમાણ્વીય કેન્દ્રથી અથવા તો પરમાણુ કેન્દ્ર કૌંસમાં ન્યુક્લિયસ, પરમાણુ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ, ન્યુક્લિયસથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સુધીના અંતરને પત્રી આપણે શબ્દ વાપરતા હતા. પરંતુ મિત્રો, આ વ્યાખ્યા છે 9, 10th ની થઈ. 9મા 10મા ધોરણની અંદર તમે આવી રીતે વ્યાખ્યા આપો તો ચાલે કે પરમાણુના કેન્દ્રથી બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા અથવા તો છેલ્લી કક્ષા વેલેન્સી ઇલેક્ટ્રોન, એમની વચ્ચેનો આ જે અંતર છે એને પત્રી કહેતા હતા, પરમાણુનું ત્રિજ્યા કહેતા હતા આપણે. પરંતુ હવે આપ જાણો છો કે આ પરમાણુના આ જે ઇલેક્ટ્રોન છે એને કણ તરીકે નહીં, પરંતુ આપણે એને વેવ્સ એટલે કે તરંગ તરીકે પણ સ્વીકારેલો છે બીજા ચેપ્ટરની અંદર. અને આ તરંગ છે એટલે એક પ્રકારનો વેવ્સ, એટલે આવી રીતના વેવ્સ હોય. હવે વેવ્સ હોય તો આ અંતર માપવું કે આ અંતર માપવું કે આ અંતર માપવું એ અઘરું થાય છે. એટલા માટે હવે આ પરમાણુય ત્રિજ્યા છે એને માપવા માટે અલગ અલગ રજૂઆતો થઈ છે. આ સાચી જ વાત છે કે કેન્દ્રથી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન સુધીનું અંતર એ પત્રી થયું, પરમાણુ ત્રિજ્યા થાય. પરંતુ પરમાણુય ત્રિજ્યા સમજાવવા માટે જુદી જુદી મેથડો અપનાવવામાં આવે છે. જુદા જુદા રાસાયણિક બંધના આકર્ષણને આધારે એમની પરમાણુય ત્રિજ્યા છે એ બંધને આધારે, આમ તો બંધના પ્રકારને આધારે પરમાણુય ત્રિજ્યા જુદી જુદી રીતે માપવામાં આવે છે. દાખલા તરીકે હું તમને સમજાવું છું. એક સહસંયોજક ત્રિજ્યા હોય, સહસંયોજક ત્રિજ્યા, એક વાન ડર વાલ્સ ત્રિજ્યા હોય, વાન ડર વાલ્સ ત્રિજ્યા હોય, ત્રીજી ધાત્વીય ત્રિજ્યા હોય, મેટાલિક બોન્ડ, ધાત્વીય ત્રિજ્યા હોય, મેટાલિક બોન્ડ હોય, સહસંયોજક ત્રિજ્યા હોય, વાન ડર વાલ્સ ત્રિજ્યા હોય, ધાત્વીય ત્રિજ્યા હોય, આયોનિક ત્રિજ્યા હોય, આયોનિક ત્રિજ્યા હોય. આમ જુદા જુદા પ્રકારના બંધ બને એને આધારે એનું બંધના પ્રકારનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ફરીવાર
બંધના પ્રકાર સહસંયોજક બંધ હોય તો એ સહસંયોજક બંધથી જે અણુ જોડાયેલો હોય તેમાં જે ત્રિજ્યાને સહસંયોજક ત્રિજ્યા કહેશું. જેમની અંદર આકર્ષણ બળો માત્ર લાગતા હોય પરંતુ કોઈ પણ પ્રકારનો રાસાયણિક બંધ ન બનતો હોય તો એમાં વાન ડર વાલ્સ ત્રિજ્યા હોઈ શકે. ધાતુ હોય તો ધાતુની વચ્ચે ધાત્વિક બંધ હોય તો એમાં ધાત્વીય ત્રિજ્યા હોય. એક ધન આયન હોય એક ઋણ આયન હોય, જ્યારે આયન બનતો હોય ત્યારે એમની અંદર આયોનિક ત્રિજ્યા આવતી હોય. તો આમ જુદી જુદી 4 રીતે એની ત્રિજ્યા છે એનું વર્ગીકરણ આપણે કરી શકીએ છીએ. આ વેવ્સને કારણે આની બાઉન્ડ્રી કઈ નક્કી ન હોય એટલે એને આધારે આ જુદા જુદા બંધને આધારે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ. મારે તમને પહેલા શીખવવું છે સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક ત્રિજ્યા એ કઈ રીતે તમે એને પ્રેઝન્ટ કરી શકો છો એ બરાબર આપણે ધ્યાનથી સમજવાનું છે. હવે મિત્રો ધારો કે કોઈ પરમાણુ છે, દાખલા તરીકે H2 છે, તો H2 છે તો અહીંયા હાઇડ્રોજનનો પરમાણુ બે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અહીંયા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને આપ જાણો છો ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બને એ બંધને આપણે નામ આપીએ છીએ સહસંયોજક બંધ. સહસંયોજક. તો આ ઇલેક્ટ્રોનની જ્યારે ભાગીદારી થઈ, એકબીજાનું ઓવરલેપિંગ થાય, બેનું મિશ્રણ થાય ત્યારે બંધ બને એને આપણે સહસંયોજક બંધ કહીએ. ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ બને એને આપણે સહસંયોજક બંધ નામ આપીએ છીએ. તો હાઇડ્રોજનના પરમાણુ, દાખલા તરીકે ક્લોરીન છે, આ ક્લોરીનનો પરમાણુ, આ ક્લોરીનનો પરમાણુ, આ ક્લોરીનના પરમાણુ ઇલેક્ટ્રોનનો ઓવરલેપિંગ કરે અને બે જોડાય. હવે દાખલા તરીકે આ બેનું ઓવરલેપિંગ થાય અને જોડાય ત્યારે એક એક આપણે આમ તો ત્રિજ્યા જોતા જઈએ છીએ. અત્યારે હું તમને સમજાવું છું સહસંયોજક ત્રિજ્યા. દાખલા તરીકે બે પરમાણુઓ છે એ અને એ, આનું ઓવરલેપિંગ થયું છે, ભાગીદારી કરી છે. તો ખરેખર આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર, આ બેના વચ્ચેનું અંતર એને હું DAA વડે દર્શાવીશ. ડિસ્ટન્સ, બેની વચ્ચેનું અંતર, બેની વચ્ચેનું અંતર DAA છે. આ બંને વચ્ચેનું અંતર જે DAA છે, આની તમારે ત્રિજ્યા માપવી હોય ને તો સરકારશ્રીએ એવું કીધું કે બેના કેન્દ્રો વચ્ચેનું અંતર એને ભાગ્યા 2. આ તમને મળી ગયું સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક ત્રિજ્યા. મિત્રો પ્રાયોગિક રીતે આવું સાબિત થયું છે કે આ ક્લોરીનનું કેન્દ્ર અને ક્લોરીનનું આ બીજા ક્લોરીનનું કેન્દ્ર બેની વચ્ચેનું અંતર એને આપણે નામ આપશું DClCl. DClCl ડિવાઇડેડ બાય 2. એટલે આનું છે ને આખાનો બેનો ડિસ્ટન્સ છે 198 મળ્યું. 198 ડિવાઇડેડ બાય 2 એટલે 99 pm મળ્યું છે. ક્લોરીન પરમાણુની સહસંયોજક ત્રિજ્યા, ક્લોરીન પરમાણુ વચ્ચે કેવો બંધ બન્યો? પહેલા ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બન્યો એટલે સહસંયોજક બંધ બન્યો. તો સહસંયોજક બંધ બન્યો એટલે એને ત્રિજ્યાને આપણે નામ આપશું સહસંયોજક ત્રિજ્યા. તો સહસંયોજક ત્રિજ્યા જે છે એ સહસંયોજક ત્રિજ્યા કેટલી છે? ક્લોરીનની સહસંયોજક ત્રિજ્યા કેટલી છે? તો કે 99 pm. pm એટલે પાઇકોમીટર. પાઇકો એટલે તમને ખબર છે 10⁻12 મીટર. તો આ બધી વસ્તુ છે તમને ખ્યાલ છે કે આવી રીતે સહસંયોજક પરમાણુ હોય તેની અંદરની સહસંયોજક ત્રિજ્યા હોય. પણ આવું જ્યારે બંને પરમાણુઓ છે એની વિદ્યુત ઋણતા જ્યારે સમાન હોય, બંને પરમાણુની વિદ્યુત ઋણતા સમાન હોય ત્યારે આ શક્ય બને. બેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા એક સમાન હોય. વિદ્યુત ઋણતા આખો આપણે આ ચેપ્ટરની અંદર વિદ્યુત ઋણતા આખો લેક્ચર એક ભણવાનો છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતા. તો વિદ્યુત ઋણતા એટલે બેને વિદ્યુત ઋણતા એટલે તમે જાણો છો કે બંધના ઇલેક્ટ્રોન જે હોય, બંધના ઇલેક્ટ્રોન એને આકર્ષવાની ક્ષમતા, કેપેસિટી, એ એની વિદ્યુત ઋણતા થઈ, ઇલેક્ટ્રોનેગેટિવિટી. તો બે પરમાણુ સરખા છે તો બંનેની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા સમાન જ હશે. સમાન હોય ત્યારે તમારે કશું જ નહીં કરવાનું, બેના કેન્દ્રો વચ્ચેનું અંતર માપવાનું, એનું સરેરાશ મૂલ્ય લેવાનું. અડધું એટલે સરેરાશ મૂલ્ય થયું, બેનો સરવાળો એને ભાગ્યા 2. તો બેનું સરેરાશ અંતર લો અને એને ભાગ્યા 2 કરો. ટૂંકમાં બેનું અંતર લો અને એને ભાગ્યા 2 કરો તો બંનેના સરેરાશ અંતર જે છે એ તમને પરમાણુની ત્રિજ્યા એટલે અથવા તો સહસંયોજક ત્રિજ્યા તમને બતાવે છે. હવે જો બરાબર યાદ રાખજો મિત્રો, જો બંનેની ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે વિદ્યુત ઋણતા
જુદી જુદી હોય, જો બે પરમાણુની વિદ્યુત ઋણતા જુદી જુદી હોય, દાખલા તરીકે એક પરમાણુ, દાખલા તરીકે હું તમને સમજાવું છું HCl, H અને Cl, તો અમે બે ભાગીદારી કરી છે, પરંતુ હાઇડ્રોજન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે છે. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા વધારે છે એનો અર્થ એવો થયો કે આના કરતા આની ઇલેક્ટ્રોનેગેટિવિટી, આની કરતા આની વિદ્યુત ઋણતા છે એ ખૂબ વધારે છે. અને જ્યારે વિદ્યુત ઋણતામાં જ્યારે તફાવત જોવા મળે ત્યારે ખરેખર વિદ્યુત ઋણતા છે અલગ અલગ હોય ત્યારે એને તમે કઈ રીતે માપી શકો? તો એના માટેનો એક નિયમ યાદ રાખવાનો છે કે વિદ્યુત ઋણતા જ્યારે જુદી જુદી હોય ત્યારે એને માપવા માટે જો આની વિદ્યુત ઋણતા કેટલી થાય ખબર છે? આ DA એટલે ખરેખર આ બે વચ્ચેનું અંતર કેટલું થયું? R of A વત્તા R of B. સોરી, આમ તો AB લખીએ ધારો કે દાખલા તરીકે તો RA, A ની ત્રિજ્યા અને B ની ત્રિજ્યા R of B બે ના સરવાળા જેટલું થાય ખરેખર તો. પરંતુ અહીંયા હું દાખલા તરીકે આને AB અણુ કહું છું, વિદ્યુત ઋણતા બેને અલગ અલગ છે, તો આનું તમારે ગણવું હોય તો આનું ગણવા માટે RA વત્તા RB માઈનસ 0.9 sin A માઈનસ sin B. તો કે સાહેબ આ ન સમજાણું કે આ કઈ રીતે આની પરમાણુ ત્રિજ્યા છે એ ટોટલ ગણી શકાય. આ બંનેની પરમાણુ ત્રિજ્યા ગણવા માટે તમારે કશું જ યાદ નથી રાખવાનું કે આને કોવેલેન્ટ રેડિયસ એટલે પરમાણુ ત્રિજ્યા કોવેલેન્ટ રેડિયસ ગણવી તો બેનો RA વત્તા RB બેને પરમાણુ ત્રિજ્યાના સરવાળા જેટલો થાય RC. પરંતુ જ્યારે તફાવત હોય ત્યારે શું કરવાનું? તો કે RA વત્તા RB માંથી થોડોક બાદ કરવાનું. શા માટે બાદ કરવાનું? તો તમે જાણો છો કે આની હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને વધારે ખેંચી લેશે એટલે આની જે સરફેસ એરિયા છે કે ઇલેક્ટ્રોનને જે ઘૂમવા માટેનો અવકાશ છે એ થોડો ઘટશે. અને 0.9 sin A એટલે A છે ને એનું તરંગ વિધેય છે. આ sin બતાવે છે, sin A અને sin B. અથવા તો આપણે આમાં sin તરીકે આપણે ખરેખર અહીંયા આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી લેવાની છે. EA એટલે A ની વિદ્યુત ઋણતા, EN એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી વિદ્યુત ઋણતા. તો અહીંયા તમને બે પરમાણુની વિદ્યુત ઋણતા આપી કે A પરમાણુ અને B પરમાણુની વિદ્યુત ઋણતા આપેલી છે અને આખી તમને બેની વચ્ચેનો અંતર આપેલું છે. તો RA બેમાંથી એક આપી દે તમને કે A ની ત્રિજ્યા આપી દે તો તમને એના પરથી B ની ત્રિજ્યા મળે અને B ની ત્રિજ્યા આપી દે તો એના પરથી A ની ત્રિજ્યા મળે. તો ખરેખર આ ડિસ્ટન્સ કેટલું થાય? તો આ ડિસ્ટન્સ છે RA વત્તા RB માઈનસ 0.9 sin A માઈનસ sin B. sin એટલે વિદ્યુત ઋણતા, A ની વિદ્યુત ઋણતા અને B ની વિદ્યુત ઋણતા. તો મિત્રો આ તમારે બરાબર તૈયાર કરવાનું છે સહસંયોજક ત્રિજ્યાનો. ફરીવાર પરમાણુ ત્રિજ્યા એટલે પરમાણુના કેન્દ્રથી સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અંતર છે એને એની પરમાણુ ત્રિજ્યા કહેવાય. પરંતુ ઇલેક્ટ્રોન છે એ વેવ ફોર્મમાં હોય એટલે એનું ખરેખર ચોક્કસ અંતર તમને ન જાણવા મળે. એટલા માટે જુદા જુદા બંધને આધારે એનું વર્ગીકરણ આપણે ચાર રીતે કર્યું: સહસંયોજક ત્રિજ્યા, આયોનિક ત્રિજ્યા, વાન ડેર વાલ્સ ત્રિજ્યા, ધાત્વિય ત્રિજ્યા. એમાં પહેલું હું તમને સમજાવ્યું છે સહસંયોજક ત્રિજ્યા, જેમની અંદર ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય એમાં જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવાય. સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનનું ઓવરલેપિંગ થાય તો એનું તમારે ત્રિજ્યા માપવી તો બેના કેન્દ્રો વચ્ચેનું અંતર કરવાનું, એને ભાગ્યા 2 કરવાના એટલે એ તમને સરેરાશ અંતર મળી જાય. એ સહસંયોજક ત્રિજ્યા તમને મળી ગયું. ક્લોરીન છે તો એના બે કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું છે? ક્લોરીનના બે કેન્દ્રો વચ્ચેનું અંતર કેટલું છે? તમે મને કહો તો ફટાફટ. તો કે સાહેબ 198 pm છે. પરંતુ ક્લોરીનનું પરમાણુ ત્રિજ્યા તમે ગણવા જાઓ તો 99 pm છે. અને આ એક વસ્તુને બરાબર યાદ રાખવાની છે. આ બેની વિદ્યુત ઋણતા સમાન છે, બે પરમાણુ સમાન છે એટલે વિદ્યુત ઋણતા સમાન છે. પરંતુ ઘણીવાર એવું બને કે જ્યારે વિદ્યુત ઋણતા બેની જુદી જુદી હોય, ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા જુદી જુદી હોય ત્યારે તમારું સૂત્ર છે એ આની વચ્ચેનો ડિસ્ટન્સ છે એ RA વત્તા RB આના જેટલું નહીં થાય. આમ તો ખરેખર RA વત્તા RB ડિવાઇડેડ બાય 2 થશે, એટલું નહીં થાય. પરંતુ આમાંથી થોડુંક અંતર માઇનસ થશે. RA વત્તા RB પહેલાની ત્રિજ્યા વત્તા બીજાની ત્રિજ્યામાંથી 0.9 sin A માઈનસ sin B એટલે પહેલાનો A પરમાણુ છે એની વિદ્યુત ઋણતા અને B પરમાણુની વિદ્યુત ઋણતા એને ગુણ્યા 0.9. એટલી વસ્તુ આ તમારા બંને પરમાણુની વિદ્યુત ઋણતા જ્યારે જુદી જુદી હોય ત્યારે તમે આને લખી શકો. તો એટલું પહેલા બોર્ડ વર્ક બરાબર તૈયાર કરી નાખો અને પછી તમને બીજું શીખવું છે. મિત્રો હવે આપણે જોઈએ વાન ડેર વાલ્સ ત્રિજ્યા. વાન ડેર વાલ્સ એટલે શું?
તો કે વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે એક બહુ સરસ મજાની વાત કરી કે કોઈ પણ બે પરમાણુ નજીક નજીક હોય એની વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ લાગતું હોય. આખા વિશ્વની અંદર આ બળ પ્રવર્તતું જ હોય. કોઈ પણ બે પદાર્થો એની વચ્ચે નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ લાગતું હોય. આવા બળને એને નામ આપ્યું વાન્ડરવાલ્સ. વાન્ડરવાલ્સ નામના વૈજ્ઞાનિકે જે આકર્ષણ લાવ્યું એને વાન્ડરવાલ્સ આકર્ષણ બળ નામ આપ્યું. તો કે એવું કેમ બને? તો કે જ્યારે કોઈ બે અણુઓ બાજુમાં આવ્યા છે, દાખલા તરીકે હું આ હાઇડ્રોજનનો અણુ છે, આ બીજો હાઇડ્રોજનનો અણુ છે, આ હાઇડ્રોજનનો અણુ છે, આ હાઇડ્રોજનનો અણુ છે. બે અણુ વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ તો લાગતું હોય ને લાગતું જ હોય. તો કે કેમ? તો કે કોઈ પણ પરમાણુ હોય એની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય, અહીંયા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હોય. ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ લાગતું હોય. તો આવું નિર્બળ પ્રકારનું જે આકર્ષણ બળ લાગે એને આપણે નામ આપ્યું છે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ. અને આ જે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે એમાં જે એક પ્રકારનું આકર્ષણ બળનું નામ જ બીજું નામ બંધ કહી શકાય. તો આ કઈ રીતે ગણી શકાય? તો દાખલા તરીકે આને આપણે લખી શકાય BH2 અને H2. BH2H2. આની મારે ત્રિજ્યા માપવી હોય તો ત્રિજ્યા માપવી હોય તો ડિવાઇડેડ બાય 2 કરો એટલે આ તમને મળી જાય વાન્ડરવાલ્સ ત્રિજ્યા. વાન્ડરવાલ્સ ત્રિજ્યા તમને મળી જાય. રેડિયસ એટલે ત્રિજ્યા આપણને વાન્ડરવાલ્સ ત્રિજ્યા આ પ્રાપ્ત થાય. દાખલા તરીકે મારી પાસે આ બે અણુ છે. દાખલા તરીકે આ A છે, આ B છે. આ બીજો કોઈ અણુ છે એનો આ B પાર્ટ છે, આ A છે. તો આમની વચ્ચે આને વચ્ચે એક કોઈ પણ બે અણુ હોય એની વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય. આ બળ છે ને એ સાર્વત્રિક છે, યુનિવર્સ, અત્ર તત્ર સર્વત્ર બધે જ લાગતું હોય. આ બળ એવું છે. આ બળને દાખલા તરીકે મારે B અને B વચ્ચેનું બળ ગણવું હોય તો આને હું લખી શકું DBB ડિવાઇડેડ બાય 2. તો આ મને મળી ગયું R વાન્ડરવાલ્સ. તો આવી રીતે દાખલા તરીકે આની બાજુમાં કોઈ ત્રીજો અણુ છે તો ત્રીજો અણુ દાખલા તરીકે A છે, અહીંયા આ B છે. તો આની નાની વચ્ચેનું આકર્ષણ બળ લાગતું હોય તો તમારે શું કરવાનું? તો આનું કેન્દ્ર, આ એનું કેન્દ્ર, આ બેના કેન્દ્ર, એટલે આને હું નામ આપીશ DAA ડિવાઇડેડ બાય 2. આ તમને મળી ગયું R વાન્ડરવાલ્સ. તો આને આપણે નામ આપશું વાન્ડરવાલ્સ ત્રિજ્યા. તો આવી રીતે કોઈ અણુઓ હોય કે જેમાં ધ્રુવ નથી બનતા, બિનધ્રુવીય અણુઓ હોય, તો બિનધ્રુવીય જેમાં ધ્રુવે ન બનતા હોય તો એમની અંદર એક પ્રકારનું એક આકર્ષણ બળ લાગતું હોય જેને વાન્ડરવાલ્સ આકર્ષણ બળ નામ આપણે આપીએ છીએ. અને આ જે વાન્ડરવાલ્સ છે એ વાન્ડરવાલ્સ ત્રિજ્યા ટૂંકમાં બેના કેન્દ્રો વચ્ચેનું અંતર એને ભાગ્યા 2. હવે આના ઉપરથી તમને એટલી વસ્તુનો તો ખ્યાલ ચોક્કસ આવી શકે કે વાન્ડરવાલ્સ ત્રિજ્યા છે એ ખરેખર શેના માટે છે? તો આ વાન્ડરવાલ્સ ત્રિજ્યાનો ખાસ કરીને ઉપયોગિતા જે છે ને એ કોના માટે છે? તો કે વાન્ડરવાલ્સ ત્રિજ્યા છે ને એની ઉપયોગિતા છે નિષ્ક્રિય વાયુ માટે છે. નિષ્ક્રિય વાયુ, ઉમદા વાયુ, ઇનર્ટ ગેસ. આપ જાણો છો નિષ્ક્રિય વાયુ છે કે દાખલા તરીકે નિયોન છે તો નિયોન અને નિયોનના અણુઓ વચ્ચે છે કોઈ બંધ નથી બનતો, કોઈ રાસાયણિક બંધ શક્ય નથી, કોઈ આયનિક બંધ નથી, સહસંયોજક બંધ નથી. તો આવા અણુઓ છે ત્યારે એની વચ્ચે એક નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ તો લાગતું જ હોય. વિશ્વના કોઈ પણ બેની વચ્ચે નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ તો લાગતું જ હોય. આ જે આકર્ષણ બળ છે એને આપણે નામ આપશું વાન્ડરવાલ્સ. એ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ એવું નામ થયું છે. અને એ વાન્ડરવાલ્સ આકર્ષણ બળને આપણે આ બેનું ગણશું તો આની વચ્ચેનું તમે ત્રિજ્યા માપી હોય તો BNE નિયોન ડિવાઇડેડ બાય 2. આ તમારું વાન્ડરવાલ્સ ત્રિજ્યા થયું. તો આવી રીતે ગણી શકાય. હવે આના ઉપરથી એક બહુ સરસ મજાનો તમને પ્રશ્ન પૂછું છું. એ પ્રશ્ન છે કે તમારે જ્યારે કોઈ પણ તમને બે ત્રિજ્યાઓ આપેલી હોય, દાખલા તરીકે R કોવેલેન્ટ, સહસંયોજક ત્રિજ્યા, અને ખાલી જગ્યા લખું છું અને R અહીંયા લખું છું વાન્ડરવાલ્સ ત્રિજ્યા. આ બે ત્રિજ્યા તમને આપેલી હોય તો આમાં કોની ત્રિજ્યા વધારે થાય કોની ઓછી થાય?
તો તમે જો સરખું વ્યવસ્થિત ભણ્યા હો તો તમને ખબર પડે કે સહસંયોજક ત્રિજ્યામાં બે પરમાણુનું ઓવરલેપિંગ થાય અને એની વચ્ચેનું અંતર આવે, એટલું અંતર આવે. અને જ્યારે વાન ડર વાલ્સ છે બે અણુ થોડા થોડા દૂર રહે, અમુક ચોક્કસ અંતરે, એની વચ્ચેનું આ બેના કેન્દ્ર વચ્ચેનું અંતર આવે. તો આપ જાણો છો કે વાન ડર વાલ્સ કરતા સહસંયોજક ત્રિજ્યા કરતા વાન ડર વાલ્સ ત્રિજ્યા હંમેશા મોટી હોય, કારણ કે આમાં ઓવરલેપિંગ થાય છે, એકાબીજાની ઉપર અધ્યારોપિત થાય છે, ગોઠવાય છે. જ્યારે આમાં અમુક ચોક્કસ અંતરે દૂર રહે છે અને એની વચ્ચેનું અંતર છે, એટલે આ અંતર મોટું હોય હંમેશા, આ અંતર નાનું હોય. તો જ્યારે આવો સંબંધ પૂછાય, આ બહુ અગત્યની વસ્તુ છે કે આર એટલે પરમાણુ ત્રિજ્યા, રેડિયસ ઓફ કોવેલેન્ટ અને રેડિયસ ઓફ વાન ડર વાલ્સ. તો વાન ડર વાલ્સ રેડિયસ છે એ હંમેશા મોટી હોય અને કોવેલેન્ટ રેડિયસ છે એ હંમેશા ઓછી હોય. એટલે આ એક સંબંધ તમે બરાબર મગજમાં સેટ કરી રાખજો. હવે મારે તમને જે સમજાવવાનું છે, આ મારા ખ્યાલ મુજબ વાન ડર વાલ્સ વિશે તમને સમજાઈ ગયું. અને આ વાન ડર વાલ્સ માત્ર ખાસ કરીને નિષ્ક્રિય વાયુ હોય કે જેમની વચ્ચે કોઈ રાસાયણિક બંધ જ નથી બનતા, એમની અંદર એક નિર્બળ પ્રકારનું આકર્ષણ બળ પ્રવર્તતું હોય, એની માટે આ વાન ડર વાલ્સ ત્રિજ્યા છે એ ખૂબ અગત્યની હોય છે. હવે મારે તમને જે શીખવાડવાનું છે એ છે ધાત્વીય ત્રિજ્યા. બરાબર સમજો, ધાત્વીય ત્રિજ્યા. ધાત્વીય ત્રિજ્યા આપણે કોને કહીશું? મેટાલિક. તો કોઈ પણ ધાતુ હોય મિત્રો, આ ધાતુ છે એમની વચ્ચે આખો ધાત્વિક બંધ આપણે ભણશું. અત્યારે હું તમને ખાલી માત્ર એટલી વાત જ કરી દઉં છું કે દાખલા તરીકે આ કોપર ધાતુ છે, ચાલો આ Cu, બધા કોપરના પરમાણુઓ છે, આ Cu ના પરમાણુ છે, Cu ના પરમાણુ છે, બધા Cu ટાટા Cu આ બધા કોપરના પરમાણુ છે. તો જ્યારે ધાતુઓ હોય તો ધાતુઓ અને ધાતુઓ વચ્ચે કેવી રીતે બંધ હોય? તો કે આ કોપરનો પરમાણુ છે, આ કોપરનો છે, એમાં 29 પ્રોટોન છે, 12 અહીંયા 29 ઇલેક્ટ્રોન હોય, આના ઇલેક્ટ્રોન હોય, અહીંયા 29 પ્રોટોન હોય. આ ઇલેક્ટ્રોન છે ને છેલ્લી કક્ષાનો, આ છેલ્લી કક્ષાનો હાવ, એ છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન હોય, એ બધે મુક્ત હોય. આ ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય, મુક્ત ઇલેક્ટ્રોન પણ કહેવાય, બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કહેવાય, છેલ્લી કક્ષાનો ઇલેક્ટ્રોન પણ કહેવાય, રખડેલના પેટનો ઇલેક્ટ્રોન કહેવાય. આ ઇલેક્ટ્રોન ગમે ના ફરતો હોય, ગમે ના અત્ર છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન બધા હોય. એટલે આ ઇલેક્ટ્રોનને આના કેન્દ્ર પ્રત્યે તો આકર્ષણ હોય જ, સાથે સાથે આ ઇલેક્ટ્રોન અહીં નજીક આવે તો આના કેન્દ્ર આરે આકર્ષણ લગાડતો જાય મારો બેટો. આ ઇલેક્ટ્રોન અહીં નજીક આવે તો આના કેન્દ્ર બાજુ આકર્ષણ લગાડે. તો આવું ધાતુના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર, બરાબર શબ્દ સમજો, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે નું આકર્ષણ, એનું નામ જ ધાત્વીય બંધ. એને ધાત્વીય આકર્ષણ કહેવાય અથવા તો ધાત્વીય બંધ કહેવાય. ફોર એક્ઝામ્પલ, મેં અત્યારે અહીંયા Cu ના બે પરમાણુ લીધા, આ Cu ના બે પરમાણુ, Cu. તો પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે આ બેના કેન્દ્ર, આ બેનું તમારે ડિસ્ટન્સ માપો તો ડિસ્ટન્સ Cu by 2, અને આ પરમાણુ ત્રિજ્યા મળી R, મેટાલિક ધાત્વીય ત્રિજ્યા. તો આ ધાત્વીય ત્રિજ્યા પ્રાયોગિક રીતે સાબિત થયું છે કે આનું છે ને વચ્ચેનું અંતર 256 pm હોય, એને ભાગ્યા 2 કરો એટલે 128 pm સાબિત થયું છે. Cu અને Cu વચ્ચેનું અંતર 128 pm પ્રાયોગિક રીતે સાબિત થયું છે. તો આવા ધાતુના બે ધાતુ વચ્ચેનું અંતર છે એનો અડધું મૂલ્ય કરો તમને ધાત્વીય ત્રિજ્યા મળે. હવે આના પરથી ત્રીજો પ્રશ્ન આમાં હું પૂછી શકું, સહસંયોજક ત્રિજ્યા, વાન ડર વાલ્સ ત્રિજ્યા અને ધાત્વીય ત્રિજ્યાનો તમને ક્રમ પૂછાય તો શું કહી શકાય? તો તમને ખબર છે વાન ડર વાલ્સ ત્રિજ્યામાં અણુઓ દૂર હોય છે, એટલે સૌથી મોટી હોય. એનાથી નજીક ધાત્વીયમાં હોય, જો ધાત્વીયમાં પરમાણુ થોડા નજીક છે, અને સૌથી અંદર ઓવરલેપિંગ થયું એટલે આ અંતર હાવ ઘટી જાય, એ સહસંયોજક. એટલે આના ઉપરથી બહુ સરસ મજાનો હું અહીં એક મુદ્દો લખી દઉં છું, ખાસ યાદ રાખજો કે આ સૌથી વધારેમાં વધારે મોટી કોની? તો કે આ વાન ડર વાલ્સ ત્રિજ્યા છે એ સૌથી મોટી, એનાથી નાની
તો કે ધાત્વિય ત્રિજ્યા. ધાત્વિય ત્રિજ્યાથી નાની, તો કે સાહેબ ધાત્વિય ત્રિજ્યાથી નાની હોય એ છે સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજક ત્રિજ્યા. તો આવી રીતે ધાતુ વચ્ચે જે બંધ બને એને ધાત્વિક બંધ કહેવાય. ધાત્વિક બંધ એટલે બે કેન્દ્રોના વચ્ચેનો અંતર એને ભાગ્યા 2 એટલે એની ધાત્વિક ત્રિજ્યા મળે છે. ધાત્વિક ત્રિજ્યા વાન ડેર વાલ્સ ત્રિજ્યા કરતા નાની હોય પરંતુ સહસંયોજક ત્રિજ્યા કરતા થોડી મોટી હોય. તો આ વસ્તુને તમારે બરાબર તૈયાર કરવાનો છે. એટલે હવે આ પરમાણુય ત્રિજ્યાની થોડીક મેં તમને બેઝિક વાતો કરી. આવતી વખતે આપણે આવતા લેક્ચરની અંદર જ્યારે જોશું ત્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ત્રિજ્યામાં શું ફેરફારો થાય, આવર્તમાં ડાબીથી જમણી બાજુ જતા પરમાણુ ત્રિજ્યામાં કયા કયા ફેરફારો થાય, ક્યાં ક્યાં પરમાણુ ત્રિજ્યામાં કયા કયા વસ્તુનો થોડો ડિફરન્ટો આવતા હોય, એ બધા જ મુદ્દાઓ છે એ આવતા લેક્ચરની અંદર આપણે સરસ મજાના જોવાના છે. એટલે આ બરાબર કંઠસ્થ બરાબર તૈયાર કરી નાખવાનું છે લખીને.